તો જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા નવા બ્લોગની અંદર. તો આજ છે 12 આપણે જઈએ ડેગલાની અંબાજી. વાતાવરણ વરસાદ આવ્યું છે, વરસાદ નહીં આવે તો ફોર્મ બતાવીશું. બને આવડે મારા બ્લોગમાં. તો મિત્રો, આપણને જે વાતનો ડર હતો એ વસ્તુ થઈ ગઈ. 3 કિલોમીટર પોક્યા વરસાદ ચાલુ થઈ ગયો છે. ઠાકોર ફેમિલીના કેમ્પ પર આપણે પોક્યા છીએ, વરસાદ ચાલુ છે. તો આગળ જોઈએ. ખેરાલુ પોક્યા છીએ, માહોલ ગરમ છે, જોઈ લો. તો મિત્રો, આપણે ખેરાલુથી આગળ નીકળ્યા છીએ અને તમે જોઈ શકો છો ટ્રાફિક તો છો. તો હવે આગળ જોઈએ ટ્રાફિક નડે તક નહીં નડતું. બાકી અત્યારે આપણે મિનિમમ 10 કિલોમીટર જેવું કાપી નાખ્યું છે. અને બીજું કોઈ રસ્તો બને છે એટલે થોડા કોકરા ઉડ્યું છે. બાકી ટ્રાફિક રસ્તો થોડો બંને સાઈડ બનાવેલો છે એટલે ટ્રાફિક એટલું બધું નડતું નહીં. તો હવે આપણે આગળ જોઈએ અને તમને પણ બતાવીએ. તો ચલો મળીએ આગળ. તો મિત્રો, આપણે ડભોડાથી થોડાક આગળ આવ્યા છીએ. જોઈ લો કેટલું સરસ મજાનું વ્યૂ છે. હવે ડુંગર દેખાય છે. આ બાજુ છે કેમ્પ યુવા ક્ષેત્રી છે ગુજરાત તરફથી. અને આ કેમ્પ છે VCC બારડ બાપુનો. અને આ કેમ્પમાં તમને જમવાની, આરામ કરવાની અને પદયાત્રીઓના મનોરંજન માટે દરેક કલાકારો આ કેમ્પ ઉપર આવતા હોય છે. તો તમે આ કેમ્પની ચોક્કસપણે મુલાકાત લેજો. તો મિત્રો, આપણે શાહપુર કંપાદોડે પહોંચ્યા છીએ અને આપણે ખેરાલુથી જોઈએ છીએ કે બરફની અને છાશની બહુ વિતરણ થઈ રહ્યું છે. કેમ કે ગરમીના હિસાબે તો આ જગ્યાએ પણ બરફનું વિતરણ થઈ રહ્યું હતું. તો એ જુઓ. અને આ જગ્યાએ પણ એક કેમ્પ છે. તો હવે આપણે આગળ જોઈએ. તો મિત્રો, જો કેટલું સરસ મજાનું વ્યૂ છે. મસ્ત મસ્ત પહાડો દેખાઈ રહ્યા છે અને યાત્રિકો ચાલતા જઈ રહ્યા છે. તમે જોઈ લો. આપણે તારંગા જોડે પોકવા થઈ ગયા છીએ. કેટલું સરસ મજાનું લોકેશન છે. તો ચલો આગળ મળીએ. તો ફાઇનલી સતલાસના સિટીની અંદર એન્ટર થઈ ગયા છીએ. જોઈ લો. સિટીની અંદર પણ ટ્રાફિક બહુ છે. તો ચલો આગળ કોઈ કેમ્પ આવે એટલે મળીએ. તો સતલાસના સિટીથી 2 કિલોમીટર થોડાક આગળ આવ્યા છીએ અને તમે જોઈ શકો છો પદયાત્રીઓ ચાલી રહ્યા છે. અને જે મંદિર તમને સામે દેખાઈ રહ્યું એ મંદિર છે આશાપુરા માતાજીનું. જે મંદિર આપણે સતલાસના 2 કિલોમીટર આગળ આવીએ એટલે આવે છે. સરસ મજાનું મંદિર છે નીચેની સાઈડે. અને તમે જુઓ કેટલું ટ્રાફિક છે. ફૂલ ટ્રાફિક છે મિત્રો. તો હવે તમે આગળ જઈએ ને તો આગળ જેમ બતાવીએ.
તો મિત્રો આપણે ફાઇનલી ઓવાકોડા ઘાટ જોડે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો આગળ બોર્ડ દેખાય છે. તો આપણો ઘાટ સેક્શન પહોંચી ગયા છે. ત્યાંથી ઘાટ ચાલુ થાય તો તમને ચલો ઘાટનો વ્યૂ બતાવો હવે. ઓહો અંબાઈ પહોંચી ગયો. 15 અંબાજી પોતરી માંડાપુર 86 રતનપુર 12. તો મિત્રો જોઈ લો આટલાથી ઘાટ સ્ટેશન ચાલુ થાય છે અને આ ઘાટ લગભગ મારા ખ્યાલથી 5-6 કિલોમીટર છે. વધારે ઓછો આપણે ખબર નહીં વધારે, બાકી 5-6 કિલોમીટર શું છે. તો ચલો હવે તમે એન્જોય કરો. ઉતરી જાય છે. દોતાની પોકેલા હતા. જય અંબે. તો મિત્રો બધા જય અંબે બોલતા જશે, ઘાટ ચાલતા જશે. અને બીજું કે આ તમે આ ઘાટનો વચમાં વિડીયો જોયો છે, વચમાં વિડીયો આવ્યો હતો. આ ઘાટ ઉપર મતલબ કે પહાડ ઉપર બધું રડીને આવ્યું હતું, રસ્તો બ્લોક થઈ ગયો હતો. અને તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું વ્યૂ પણ છે. અને ઘાટ બધા પદયાત્રીઓ ચડ્યું છું અને એક કેમ્પ આવ્યો છે સાઈડમાં, જે છે આરામ ગૃહ. તો ચલો તમને આગળ જઈએ ને તમને બતાવીએ. તો મિત્રો આપણે ધવલની ચાલતા આવ્યા છીએ, એવું કોલ કર્યો ને જોઈ લો એ સામે જોવા મળી જશે આપણને રાકેશ ને સુજલ ને નિકુલ ને બધા. તો હવે આપણે એને આપણને સેવાવાળા સફરજન આપ્યું તો આપી દઈએ ને આપણે નીકળીએ આગળ. અને અહીંથી દોતા લગભગ 7-8 કિલોમીટર છે. તેઓને આપણે ભેગા થઈને આપણે નીકળીએ આગળ, કેમ કે આપણે જવાનું છે અંબાજી, એ તો ચાલતા ચાલતા આવશે. તો ચલો આપણે નીકળીએ હવે આગળ. તો મિત્રો બીજો એક મોટો સેવા કેમ્પ આવ્યો છે કલોલ તરફથી. અહીંયા પણ જમવાની ફૂલ સગવડ છે, મેડિકલની સગવડ છે, તમે જોઈ શકો છો. અને મિત્રો આપણે આ વિડીયો લાંબો થઈ ગયો છે, એટલે આ વિડીયો આપણો એકણ જ એન્ડ કરીએ છીએ. અને ઓનો પાર્ટ 2 આવશે, એ તમે જોવાનું ચૂકતા નહીં. એમાં આપણે તમને મંદિરના દર્શન કરાવશું. તો ચલો આ વ્લોગ એન્ડ કરીએ છીએ. મારો વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો.